સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે ચાંદીની 3 કેટેગરીની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે। 99.9% શુદ્ધતાવાળી સિલ્વર બારની આયાત માટે સરકાર પાસે હવે મંજૂરી લેવી પડશે। અનરોડ સિલ્વર અને ચાંદીના પાવડરની આયાત પર નિયંત્રણો મૂકવામાં આવ્યા છે। અગાઉ સરળતાથી આયાત થતી હતી, પરંતુ હવે સરકારે પ્રતિબંધિત કેટેગરીમાં મૂક્યા છે। ચાંદીની આયાત કરવા માંગતા લોકોએ હવે લાયસન્સ લેવું પડશે। સોના અને ચાંદીની આયાત પર નિયંત્રણ રાખવા માટે આ પગલું લેવામાં આવ્યું છે। અગાઉ સરકારે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી 6%થી વધારી અને 15% કરી હતી અને હવે આ જ મુદ્દે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સોના અને ચાંદીના નિયંત્રણ માટે આ એક પગલું લેવામાં આવ્યું છે। આયાત પર નિયંત્રણ રાખવા આ પગલું લેવામાં આવ્યું છે અને પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે અને તેની વચ્ચે સરકારે આ નિર્ણય લીધો છે।